વટસાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે। વટસાવિત્રી પૂર્ણિમાના વ્રત અપરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે। વટસાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે। વટસાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે। આ વર્ષે વટસાવિત્રી 21મી જૂને છે કે 22મી જૂને, તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન છે, કારણ કે વટસાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ 21 જૂને સવારે શરૂ થશે અને 22 જૂનના બીજા દિવસે સવારથી ચાલુ રહેશે। વૈદિક પંચાંગ અનુસાર વટસાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે 21 જૂન શુક્રવારે સવારે 7:31 વાગ્યાથી શરૂ થઈ 22 જૂન શનિવારે સવારે 6:37 વાગ્યા સુધી ચાલુ રહેશે। તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમયે થાય છે। આને આધારે જેઠ પૂર્ણિમા તિથિ 22 જૂને છે, એટલે કે તે દિવસે સૂર્યોદય સવારે 5:24 થશે, જ્યારે 21 જૂને સૂર્યોદય સવારે 5:24 થશે, પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે। 21મી જૂને વટસાવિત્રી પૂર્ણિમાના વ્રતના દિવસે શુભ યોગ અને જેઠ નક્ષત્ર છે। શુભ યોગ સવારથી સાંજ 6:42 સુધી છે, જ્યારે જેઠ નક્ષત્ર પણ સવારથી સાંજ 6:19 સુધી છે। તે દિવસનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે 11:55 થી બપોરે 12:51 સુધીનું છે। એવામાં તમારે વટ સાવિત્રીના વ્રતની પૂજા શુભ યોગમાં કરવી જોઈએ, તે તમારા માટે શુભ રહેશે। વટ સાવિત્રીની વ્રત પતિની લાંબા આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે। આ વ્રતમાં દેવી સાવિત્રી, સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે। આ દિવસે સત્યવાન અને સાવિત્રીના કથ સાંભળવા અને વાંચવાની પરંપરા છે। આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે। મારું નામ વર્ષાબેન વાણી, પિયુષ પાંચ જોડે આવેલ સાઈબાબા સોસાયટીમાં છેલ્લા 29 વર્ષથી વટ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર કહીએ, એ એક સૌભાગ્યવતી સ્ત્રી માટે બહુ મોટી એક તક કહીએ કે જે સત્યવાનને સાવિત્રી લડીને આત્મશક્તિથી અને આપણા પોતાની શક્તિથી જો પ્રાણ પાછા લાવી શકીએ, એના માટે દરેક સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે છે। અને આ વર્ષે પણ બહુ ધામધૂમથી અમારી સોસાયટીમાં આ વ્રત ઉજવવામાં આવે છે। અને અમારા સોસાયટીના પ્રમુખ શ્રી જગદીશ મુકુંદા પાટીલભાઈએ બધા મહિલાઓ માટે નાઈસેમ સરસ મજાની સેલ્ફી ઝોન બનાવી આપ્યું છે। એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર કરીએ છીએ। અને આપણી મહિલાઓ માટે ખાસ સંદેશ કે મહિલાઓ આજની તારીખમાં બહુ સક્ષમ છે અને આપણા પૂર્વજથી જ આપણે લઈને આટલા સક્ષમ છે કે આપણે લડીને યમરાજ જોડેથી પતિના પ્રાણ લાવી શકીએ છીએ। તો બધા મહિલાઓ માટે ખાસ સંદેશ કે બધા આ વ્રત કરીએ અને ધાર્મિક રીતે શ્રદ્ધાથી કરીએ। જય સાંઈનાથ। હું જગદીશભાઈ મુકુંદભાઈ પાટીલ સાઈબાબા સાથે પ્રમુખ બનું છું અને અમારે ત્યાં 29 વર્ષથી વડની પૂર્ણિમાની પૂજા કરવામાં આવે છે અને બધા બહેનો એકદમ સરસથી આવે છે અને બધાને આનંદ થાય એવો કાર્યક્રમ થાય છે। અને આ વર્ષે અમે નવું લાવ્યા છે સેલ્ફી પોઈન્ટ માટે, લેડીઝ માટે, બધા બહેનો માટે એક સરસ કામ કર્યું છે અમે આજે। એટલે બહેનોને એકદમ એ થાય છે કે ભાઈ કંઈ નવું કર્યું છે અમારા સોસાયટીમાં। સુરત મહાનગરપાલિકા કમિશનર જરા અહીં તો જુઓ, સિંગણપુર કતારગામ તરણકુંડમાં મનપા અધિકારીઓ દારૂની મહેફિલ કરતા ઝડપાયા હોવાનો વિડીયો વાયરલ થયો છે। સુરતના સિંગણપુર કતારગામ તરણકુંડની અંદર એસએમસીના અધિકારીઓ દારૂની પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા છે। જાગૃત નાગરિકે તરણકુંડમાં રેડ કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। દારૂ પાર્ટી કરતો વિડીયો વાયરલ થયા બાદ મનપા કર્મચારીઓમાં હડકંપ મચી ગયો હતો। આ વિડીયોમાં તરણકુંડના અધિકારીઓ દારૂ પીતા ઝડપાયા હતા। રેડ પડતા જ તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હોવાનું પણ દેખાઈ આવ્યું હતું। જાગૃત નાગરિકે સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને બોલાવ્યા। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે આવીને કાર્યવાહી કરી હતી। વિશ્વ યોગ દિવસ નિમિત્તે 5 ગુજરાત બટાલિયન સુરતના 700 એનસીસી સભ્યો દ્વારા યોગ કાર્યક્રમ યોજાયો હતો। 5 ગુજરાત બટાલિયન એનસીસી સુરતના કુલ 700 એક્સ એનસીસી કેડેટ્સે 3 સ્થળોએ ઉચ્ચ ભાવના સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024માં સક્રિયપણે ભાગ લીધો હતો। કેડેટ્સને પણ માર્ગદર્શન આપી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દરેકના જીવનમાં શાંતિ અને સુમેળ લાવે, આપણી આંતરિક જાતો અને આપણી આસપાસની દુનિયા સાથે ગાઢ જોડાણને પ્રોત્સાહન આપે છે। યોગના અભ્યાસ દ્વારા દરેકને સ્વસ્થ અને સંતુલિત જીવનની શુભેચ્છા આપી હતી।
આ ખાસ દિવસે તમને શક્તિ, સુગમતા અને શાંતિ મળે. કમાન્ડિંગ ઓફિસર દ્વારા કેડેટ્સને યોગના ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા હતા. કર્નલ ઋષિકેશ સોની અને વહીવટી અધિકારી કર્નલ ગૌતમ રોય પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના ઊન વિસ્તારમાં રહેતા ભાજપ લઘુમતી નેતાની હત્યામાં જેલવાસ ભોગવતા રોનક હેરાણીએ જેલ મુક્ત થવા અરજી કરતા કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. આજથી 3-3.5 મહિના પહેલા સુરતના ઊન ભિસ્તાન વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે ભાજપના નેતાને છાતી પર મુક્કા મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે. હત્યા મામલે ભિસ્તાન પોલીસે સસ્પેન્ડેડ પોલીસ રોનક હેરાણીની ધરપકડ કરી હતી. આરોપી રોનક હેરાણીની ફેસબુક પર મૃતકના વિવાદને લઈને પોસ્ટ લખી હતી, જેમાં વિવાદ થયો હતો. મૃતક બીજેપી નેતા સલીમ વાઘડિયા અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા. જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલાચાલી કરી મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા તે ઢળી પડ્યો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા વિસ્તાન પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધમાં ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ રોનક હિરાણીએ જેલ મુક્ત થવા અરજી કરતા કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. સુરતના લીંબાયત વિસ્તારમાં ચાર્જિંગમાં મૂકેલી ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ફાયરની ટીમ દોડતી થઈ ગઈ હતી. સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઇક સળગતા ચકચાર મચી ગઈ છે. યુવાને પોતાનું બાઇક ચાર્જિંગમાં મૂક્યું હતું. તે સમયે અચાનક સળગી ઉઠ્યું હતું. આગની ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી, જેને કારણે દુકાનમાં આગ લાગી હતી. આગ ગેસના બાટલા સુધી પહોંચી જતા બાટલામાં પણ બ્લાસ્ટ થયો હતો. પ્રચંડ બ્લાસ્ટ થતાં દુકાનની દિવાલ, ગેટનો દરવાજો અને મકાનની બારીના કાચ તૂટી ગયા હતા. આગનો કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે મકાનના બીજા માળે ફસાયેલા 4 વ્યક્તિ દાઝ્યા હતા. તેમને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા માર્કેટ સેલ મારવામાં આવેલી ભાટેના વિસ્તારમાં આવેલ મિલેનિયમ 2 માર્કેટના વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 15 દિવસથી વધુનો સમય થયો. વેપારીઓ દ્વારા ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. કાપડ માર્કેટો સીલ મરાતા કંટાળેલા વેપારીઓ મિલેનિયમ માર્કેટમાં ધરણા પર બેઠા હતા. પાલિકાએ તમામ પાસે સોગંદનામા લઈ માર્કેટો તો ખુલ્લી આપી હતી, પરંતુ વેપારીઓ ધંધો કરી શકશે નહીં. જોકે પાલિકાની ખાતરી મળતા જ 3 કલાકમાં ધરણા સમેટાઈ ગયા હતા. રાજકોટની ઘટના બાદ ફાયર એનઓસી અને બીયુસી નહીં ધરાવતી માર્કેટોને પાલિકાએ સીલ કરી દીધી હતી, જેથી વેપારીઓ ઉકળાઈ ગયા હતા. અમુક માર્કેટોએ ધારાધોરણ પ્રમાણે પ્રક્રિયા પૂર્ણ કરી દેતા પાલિકાએ ખોલી દીધી હતી, જ્યારે અમુક માર્કેટોના આગેવાનોએ સોગંદનામા કર્યા બાદ દુકાનો ખોલવામાં આવી હતી. હીરાપન્ના માર્કેટ, શ્રીઓમ માર્કેટ, એશિયન માર્કેટ અને શ્રીહરિ માર્કેટ 22 દિવસથી સીલ હતી, જ્યારે મિલેનિયમ માર્કેટ 2 અને 11 દિવસથી સીલ હતી. વેપારીઓએ મિલેનિયમ 1માં ભૂખ હડતાળ શરૂ કરી હતી. પાલિકાએ બાંયધરી આપી હતી કે મિલેનિયમને સોગંદનામા બાદ ખોલાશે, જ્યારે અન્ય માર્કેટોમાં વેપારી પ્રવેશી શકશે, પણ ફાયર એનઓસી ન આવે ત્યાં સુધી વેપાર કરી શકશે નહીં. મિલેનિયમ 2 સહિતની 5 માર્કેટના વેપારીઓએ માર્કેટ સીલ હોવાને કારણે ધરણા કર્યા હતા, પરંતુ પાલિકાએ સોગંદનામા બાદ માર્કેટ ખોલવાની બાંયધરી આપતા ધરણા સમેટી લેવામાં આવ્યા હતા. જે માર્કેટોમાં ફાયર એનઓસી નથી તેમણે પહેલાં એનઓસી લેવી પડશે અને ત્યારબાદ જ વેપાર કરી શકાશે.